નમસ્કાર મિત્રો, બંગાળની ખાડીમાં બનેલું લોપર નામનું તોફાન અત્યારે ભારતના ઓડિશા લાગુના વિસ્તારોની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આગળ વધી રહ્યું છે। સાથે મિત્રો આ તોફાન અત્યારે ત્યાં તાટકેલું જોવા મળી રહ્યું છે। અત્યારે આ તોફાન મિત્રો ઓડિશાના પૂર્વી લાગુ વિસ્તાર પર પહોંચી ચૂક્યું છે અને જે 4 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। સાથે મિત્રો હવે પછીની આવનારી 48 કલાકની અંદર મિત્રો આ તોફાન છે તે ભારતના અનેક રાજ્યોની અંદર તેમની અસર જોવા મળી શકે છે, જેમના કારણે ભારતના જે બંગાળની ખાડીના લાગુ વિસ્તાર છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે તે લાગુ વિસ્તાર, સાથે મિત્રો ગુજરાત પર પણ તેમની અસર જોવા મળી શકે છે। અરબ સાગરમાં બની રહેલું નવું વાવાઝોડું, જેમના કારણે ત્યાં પણ અત્યારે હાલ દ્વારકા લાગુ વિસ્તારની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે તેવી માહિતી મળી રહી છે। ભારતના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારની અંદર આ વાવાઝોડું છે તે અત્યંત ભારે સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ભારતના જે દ્વારકા લાગુ વિસ્તાર છે, કચ્છના લાગુ વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। સાથે મિત્રો 12 થી 24 કલાકની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ ફૂંકાઈ શકે છે। સાથે મિત્રો આ પવનો બંગાળની ખાડીમાંથી આવી રહ્યા છે, સાથે સાથે નાગપુર વિસ્તારમાં પણ એક નવી સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે, જેમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમના કારણે વાવાઝોડાની અસર અત્યારે મિત્રો આગામી 3 થી 4 કલાકમાં ધોધમાર વરસાદ વરસાવી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે, જેમના કારણે ગુજરાત પર રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી ગયું છે મિત્રો। સાથે મિત્રો જો વાત કરીએ તો આ વાવાઝોડાના કારણે હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। નાગપુરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો સાથે દ્વારકાના લાગુ વિસ્તારની અંદર મિત્રો આ તોફાની પવનો જોવા મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો હવે એક નવું વાવાઝોડું ગુજરાત પર રોપલ નામનું આવી શકે છે, તેમની અસર પણ જોવા મળી શકે છે। સાથે મિત્રો આ સર્ક્યુલેશન બનશે અને ગુજરાતની અંદર ફરી આવનારી 24 કલાકની અંદર ગુજરાતના બાકી રહેલા ભાગોની અંદર પણ શરૂ થશે અતિ ભારે વરસાદ। મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી ખાસ કરીને તો મિત્રો અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ દ્વારકા કાંઠાના વિસ્તારમાં સક્રિય થતી જોવા મળી છે એને જોતા મિત્રો ગુજરાતના કયા ભાગોની અંદર આવનારી 6 થી 10 કલાકની અંદર અમુક ભાગોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે ભારે અત્યંત વરસાદી સિગ્નલ પણ અત્યારે આપી દેવામાં આવ્યું છે, તો કયા ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। સાથે જ મિત્રો ડિપ્રેશન જે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં અસર કરશે તમામ જાણકારી મેળવશું મિત્રો। સાથે મિત્રો આપણે જો તમે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે મિત્રો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ વરસાદ ખાબકી શકે છે એ વિશે વાત કરીએ તો મિત્રો 122 જેટલા તાલુકાની અંદર છેલ્લા 24 કલાકની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે દક્ષિણી સૌરાષ્ટ્ર, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળ્યો છે, જેમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો માત્ર 2 કલાકની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયેલો છે, જળબંબાકાર એમ થઈ ગયો છે એવું પણ દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકની અંદર દ્વારકાની અંદર 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ મિત્રો પોરબંદરની અંદર ટોટલ 25 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધી પડ્યો છે તેવા પણ માહિતી મળી રહી છે। સાથે 24 કલાકની અંદર 10 ઇંચ સુધીના પોરબંદરમાં વરસાદ ખાબક્યો છે, તો જૂનાગઢના કેશોદની અંદર પણ મિત્રો આપ જોઈ શકો છો તે પ્રમાણે 13 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। જૂનાગઢના વંથલીની અંદર પણ આપ જોઈ શકો છો તે રીતે ખાસ કરીને 8 ઇંચ સુધીના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ મિત્રો જોઈ શકો છો। સાથે 6 ઇંચ સુધીનો વરસાદ તો ગઈકાલે દક્ષિણ ગુજરાતના વલસાડ ઉમરગામની અંદર પણ મિત્રો 6 ઇંચ સુધીનો વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાની અંદર પણ મિત્રો 5 ઇંચ સુધીનો વરસાદ, તો પોરબંદરના રાણી વાવની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। આમ મિત્રો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દક્ષિણી ગુજરાતના વરસાદના ઘણા ભાગોની અંદર અતિ ભારેથી લઈને ભારે વરસાદ ખાબક્યો છે। જામનગરની અંદર પણ મિત્રો 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ તમે પિક્ચર જોઈ શકો છો મિત્રો, જેમની અસર અત્યારે મિત્રો પશ્ચિમની સૌરાષ્ટ્રના કાંઠાની અંદર અને કચ્છના અમુક ભાગોની અંદર જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ ફરી એકવાર મજબૂત બની છે અને દ્વારકા પોરબંદર લાગુ વિસ્તારના
અનેક જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ છે। સાથે મિત્રો પોરબંદરની અંદર વાત કરીએ, દ્વારકા, જૂનાગઢ દરિયાકાંઠાના વિસ્તારની અંદર હજુ પણ આવનારી કલાકોની અંદર આજે અમુક વિસ્તારની અંદર ગીર સોમનાથ હશે, અમરેલી જિલ્લો હશે, ત્યાં આજે ભારેથી લઈને અતિભારે વરસાદ આગામી કલાકોમાં વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકી રહ્યો છે। 1 થી 2 કલાકની અંદર 8 ઇંચ સુધીનો આંકડા આવી ગયા છે કે વરસાદ ખાબકી શકે છે। સાથે મિત્રો આ મુશળધાર વરસાદ આગામી કલાકોમાં હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। પછી મિત્રો આપણે ખાસ કરીને મોડેલના આધારે જોઈશું કે સિસ્ટમનો કઈ રીતે આગળ વધી રહી છે અને કયા ભાગની અંદર વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં મિત્રો જોવા મળી રહી છે। ગુજરાતના પશ્ચિમી કાંઠાની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે તે તીવ્ર બનતી જોવા મળી રહી છે। સિસ્ટમના 2 ટુકડા થઈ ગયા છે, એક ટુકડો અરબી સમુદ્રની અંદર અને બીજો ટુકડો બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ગુજરાતના દરિયા અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો પર અત્યારે અસર જોવા મળી છે મિત્રો। જે ટુકડો અત્યારે સિસ્ટમ નબળો પડતો જોવા મળ્યો છે, પરંતુ મિત્રો આવનારી કલાકોની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેલી સિસ્ટમનો જે ટુકડો છે તે આવનારી કલાકોની અંદર ફરીથી ગુજરાત પર તેમની અસર જોવા મળી શકે છે। મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે। સાથે મિત્રો જો તમે સિસ્ટમની અંદર વાત કરવા જઈ રહીએ તો વરસાદના આધારે, પરંતુ અત્યારે અનુમાન છે કે સિસ્ટમ થોડીક ઉપર આવશે અને જે પછી મજબૂત બનતી જોવા મળી શકે છે આ સિસ્ટમ, જેના કારણે મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર આજે અતિ ભારેથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં દ્વારકા વિસ્તાર છે, પોરબંદર લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ હાલ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે, ભાવનગર, ઉના, મહુવા લાગુ વિસ્તાર પંથક છે, સાથે રાજુલા છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, વેરાવળ, પોરબંદર લાગુ વિસ્તાર છે, દ્વારકા લાગુ વિસ્તાર છે, સૈયા સાથે જામનગર લાગુ વિસ્તાર છે, ગાંધીધામ છે। કચ્છની અંદર મિત્રો જો વાત કરીએ તો કચ્છના અમુક વિસ્તારમાં પણ હાલ ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે, જેમના કારણે કચ્છની અંદર પણ ફરી આગામી કલાકોમાં ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો જે આ પશ્ચિમ બંગાળને લીધે બની રહેલી વાવાઝોડાની અસર, જે બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું લોપાર નામનું વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો આવતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ એકાએક ચેન્જીસ થતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે આજ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે અને આગાહી કરવામાં આવી છે કે આજે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારમાં અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ પડી શકે છે। રાત્રિ દરમિયાન મિત્રો આ અસર છે તે વેરાવળ લાગુ વિસ્તાર છે, વેરાવળ લાગુ વિસ્તારની અંદર આ અસર જોવા મળી શકે છે। સાથે સાથે જૂનાગઢ લાગુ વિસ્તાર છે, ઉના લાગુ વિસ્તારમાં આજ અમરેલી લાગુ વિસ્તારમાં ધોધમારથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। એવું અનુમાન છે કે મિત્રો આ ચોમાસું છે તે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આગામી 72 કલાકની અંદર ફરીથી ગુજરાત રાજ્યની અંદર એક નવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે। આ વરસાદી સિસ્ટમ એટલી ભયંકર રહેશે કે જેમના કારણે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે પછી પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તાર હોય, સાથે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો, આ તમામ જગ્યાએ આજ રોજ ફરીથી ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં મિત્રો આગામી 24 થી 26 તારીખ દરમિયાન ફરી એકાએક સિસ્ટમ નવી જોવા મળશે, જે બંગાળની ખાડીમાંથી આવી રહેલી છે સિસ્ટમ, જેમના કારણે વાતાવરણમાં અત્યારે પલટો આવતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો દક્ષિણી સૌરાષ્ટ્ર વિભાગમાં પણ અત્યારે ધોધમાર વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે અને એવું લાગી રહ્યું છે કે જે આ અસરના કારણે મુંબઈના વિસ્તાર છે, બેંગલવીના વિસ્તાર છે, સાથે મિત્રો જૂનાગઢ લાગુ વિસ્તાર છે,